ગાંધીનગરથી રાજકારણને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા એલાનની ચર્ચાઓ જે છે એ શરૂ થઈ ગઈ છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યભરની તમામ અંદાજે 12,000 સીટો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ઉમેદવારોની પસંદગી માટે આજથી 3 દિવસ સુધી પ્રદેશ ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ ઉમેદવારોના નામ પર વિગતવાર વિચારણા કરવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનારી સ્ક્રીનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે તેવી માહિતી પણ તેમણે આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસની જેમ ધારાસભ્યોના દીકરાઓને ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ સામાન્ય લોકો અને કાર્યકર્તાઓને તક આપવામાં આવશે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે જે પૂછાયેલા પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ મુદ્દે અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને અમારે 7 ઝોન છે. એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી, ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે. એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે. સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેને ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે. આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે. એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય. અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા. એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજ સેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે. એના ઉપર પણ અમે ચર્ચા કરીશું. અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે. એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું. ત્યારે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.